ગરમીના મોસમમાં વારંવાર કંઈક ઠંડુ પીવાનું મન થતું જ હોય છે, તો આજે તમારા માટે લઈને આવી છું કાચી કેરીને બાફ્યા વગર માત્ર 5 મિનિટમાં બની જાય એવા 4 પ્રકારના જ્યુસ, જે શરીરને તરત જ ઠંડક અને એનર્જી આપે છે અને સ્વાદમાં બિલકુલ બજાર જેવા લાગે છે। તો ચાલો જેસ્ટી રેસિપીસમાં બનાવી લઈએ આ 4 પ્રકારના કાચી કેરીના જ્યુસ, જે ગરમીથી રાહત પણ આપશે અને ઝટપટ બનીને તૈયાર પણ થઈ જશે। તો સૌપ્રથમ બનાવીએ મેંગો મસાલા જ્યુસ। તેના માટે જારમાં 1 બાઉલ કાચી પાકી કેરી નાખીશું। તેમાં 1/3 ટીસ્પૂન મીઠું ઉમેરીશું, 1/3 ટીસ્પૂન સંચળ, 1/4 ટીસ્પૂન મરી પાવડર, 1/3 ટીસ્પૂન ચાટ મસાલો, 1/3 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર અને થોડું પાણી ઉમેરી તેને ગ્રાઇન્ડ કરી લેશું। જો પલ્પ વધારે ઘાટો લાગે તો તેમાં થોડું પાણી ઉમેરી દેશું અને ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું। તો ચારણીમાં પલ્પને નાખીને ગાળી લેશું। તો જુઓ, આપણો કેરીનો પલ્પ સરસ રીતે ગળાઈ ગયો છે। તો તેમાં 1 મોટો ગ્લાસ ઠંડુ પાણી અથવા બરફના ટુકડા ઉમેરીશું। સર્વ કરતી વખતે ગ્લાસમાં નીકાળી ફોદીનાના પાનથી ગાર્નિશ કરીશું। તો આજની ખાસ ટિપ્સ, જો તમને જ્યુસનો કલર બહાર જેવો ગ્રીન જોતો હોય તો બધી જ રેસીપીમાં ગ્રીન ફૂડ કલર વાપરી શકો છો, પણ આ સિન્થેટિક ફૂડ કલર આપણા શરીરને નુકસાન પહોંચાડે છે, એટલે મેં અહીં કોઈ પણ જ્યુસમાં ફૂડ કલરનો ઉપયોગ કર્યો નથી। તો તૈયાર છે મેંગો મસાલા જ્યુસ। નંબર 2, કાચી કેરી જીરા સ્વીટ જ્યુસ। તેના માટે જારમાં અડધો બાઉલ કાચી કેરી નાખીશું, 3 મોટી ચમચી ખડી સાકરનો પીસેલો પાવડર, અડધી ચમચી શેકેલું જીરું પાવડર અને થોડું પાણી ઉમેરી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું। પલ્પમાં 1 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરીને ફરીથી ગ્રાઇન્ડ કરીશું। તો પલ્પ તૈયાર છે। તો આ પલ્પને ચારણીમાં નાખીને ગાળી લેશું। તો બસ, આપણો જ્યુસ બિલકુલ તૈયાર છે। તો તેને ગ્લાસમાં સર્વ કરીશું। ઉપરથી લીલા ધાણા અને શેકેલું જીરું નાખીને ગાર્નિશ કરીશું। તો બસ, આપણો આ કાચી કેરી જીરા સ્વીટ જ્યુસ બનીને તૈયાર છે। નંબર 3, મેંગો ગ્રીન જ્યુસ। તેના માટે 1 મોટું બાઉલ કાચી કેરી લેશું, અડધો બાઉલ ફોદીનાના પાન જેને સાફ પાણીમાં ધોઈ લીધા છે, અડધો બાઉલ લીલા ધાણા જેને પણ સાફ પાણીમાં ધોઈને રાખ્યા છે, અડધી ચમચી સંચળ અને સ્વાદ અનુસાર મીઠું લેશું। તો જારમાં લીલા ધાણા, ફોદીનો, કેરી, સંચળ અને સાદું મીઠું ઉમેરી ઉપરથી 1 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લેશું। આ પલ્પને ચારણીમાં ગાળી લેશું। તો તૈયાર છે મેંગો ગ્રીન જ્યુસ, જેને ગ્લાસમાં સર્વ કરીશું। તો ચાલો લાસ્ટ રેસીપી પણ જોઈ લઈએ। જો તમને વધારે સ્વીટ જ્યુસ પસંદ હોય તો આ જ્યુસમાં 2 ચમચી દળેલી સાકરનો પાવડર ઉમેરી શકો છો। આ જ્યુસ સ્વાદમાં એટલો ટેસ્ટી લાગે છે કે તમે 2 થી 3 ગ્લાસ તો આરામથી પી જશો। તો મિત્રો, આ ચારેય જ્યુસની રેસીપીને એકવાર જરૂર ટ્રાય કરજો। ગરમીમાં તરત રાહત મળશે અને પીવાની ખૂબ જ મજા આવશે। તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો।